મંદિર ગણાય ની એવું કંઈક માન્યતા છે તો જો સામે કેટલી ફોટો પાડી અને ભગવાન હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધાય? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં છું. તો બધાને હાજર નરો રાખે ભગવાન એવી શુભેચ્છા આપું છું. તો અત્યારના વાગી ગયા છે બપોરના 12 વાગી ગયા છે અને શું કે મસ્ત મજાનો નજારો છે અને આવી ગયા છે અમારા ગામમાં ની મારી સાસરીમાં. આ બાજુ અમારા ગામડાનું નજારો છે પણ સરખો નહીં જોવાય અને બતાવું કાંઈ વાંધો નહીં એવું કંઈક છે ને. આજે આ બાજુ આવવાનું કારણ એવું હતું કે સીમમાં આવવાની તો અહીંયા થઈને અમે મંદિરે દર્શન કરવા માટે જઈએ છીએ. મસ્ત મજાનું મસ્ત મંદિર એમ કે ગુજરાતમાં ને ગુજરાતમાં ખજૂરો શું કહેવાય એવું કંઈક એ નામે ઓળખાય છે ને. મસ્ત મજાની કોતરણી કરેલી છે. કોતરણીથી મસ્ત મજાનું છે અને ભગવાન શંકરનું મંદિર છે. તો દર્શન કરવા ઘણા ખરા એ જોયો હોય છે અને ઘણા ખરા એ નહીં જોયું હોય તો બન્યા રહેજો અમારી સાથે બ્લોગમાં. અમે તમને પણ દર્શન કરાવીશું ની. તો જોઈએ ત્યાં જઈને મળીએ. તો ફ્રેન્ડ્સ જોઈ શકો છો અમે પહોંચી ગયા છે બાવકા શિવજી મંદિરે ની. તો શિવજી મંદિરે પહોંચી ગયા છે ને આ મંદિર એમ કહેવાય છે કે એક જ રાતમાં બનેલું છે ની. દર્શન કરવા જઈએ. ફૂલ લઈ લીધા છે ને. થોડા ઘણા માણસો પણ છે ને આ બાજુ થોડા ઘણા નહીં જાજા બધા છે ને. તો હાલો બન્યા રહેજો બ્લોગમાં. અંદર જાય છે ને દર્શન કરાવીશું તમને પણ. અને આ બાજુ છોકરાઓ હિંચકા ખાઈને એવું છે ક્યાં રમે લપટાણીને વિશે આપણને નહીં આપણને લપટ ગાર્ડન જેવું બનાવે પણ ગામડામાં તો એવું હોય નહીં. વર્દે મસ્ત લાકડાનું બનાવેલું ને લાકડાનું એવી રીતના બનાવેલું. હા અમને એમ હતું કે ઘણું દૂર પણ નથી ઘણું બધું દૂર નહીં. આપણે ત્યાંથી કેટલા કિલોમીટર થાય? 20-25 કિલોમીટર જેવું થાય. 25 કિલોમીટર જેવું થાય છે. તો પહોંચી ગયા બાવકા મંદિરે અને આ બધા પથ્થરો એમ કહેવાય છે કે એક જ રાતમાં બનેલું ને તો જે આ રાતે આ ઉપયોગમાં ન લેવાય ને દિવસ ગયો ને એટલે આ પથ્થર રહી ગયા નહીં. અને મસ્ત મજાનું કોતરણી કરીને કોતરણીથી બનાવેલી છે. કોતરીની ડિઝાઇન મસ્ત સરસ એવું છે. લો ફોન પકડો. અમે આવી ગયા છે દર્શન કરવા માટે અને દર્શન કરી લીધા ને તો દર્શન કરી લીધા. હલો પકડો તો ફોન પકડો સાચું કરી દે. તો દર્શન કરી લીધા છે ને મસ્ત મજાનું સરસ મંદિર છે. દર્શન કરાવું તમને પણ. તો અહીંયા નંદી જે હંમેશા શંકર ભગવાનના મંદિરમાં હોય છે અને મસ્ત મજાનું હું તમને અંદરનું દ્રશ્ય બતાવું. તો મસ્ત મજાની આ કોતરણી કરેલી છે. સરસ ડિઝાઇન જોઈ શકો છો તમે. ડિઝાઇન કે મૂર્તિઓની કલાકૃતિ છે જોઈ શકો છો. દરવાજાની બંને બાજુ ઉપર પણ સરસ મજાની ડિઝાઇન છે અને ભગવાન જે બધા દરેક મંદિરમાં હોય છે એવું શિવલિંગ છે શંકર ભગવાનનું. અને સામે શંકર ભગવાનને પાર્વતી માયાની મૂર્તિ છે અને આ બાજુ ગણેશ દાદા છે પણ આ બધા દર્શન કરવા અંદર છે એટલે દેખાતી નથી. આ બાજુ પણ છે તો અંદર પણ મસ્ત મજાની કલાકૃતિ છે.
તો આવું કાંઈક દાહોદ જિલ્લાનું જોવાલાયક સ્થળ છે સરસ મજાનું. અહીંયા રહીને સરસ બધું દ્રશ્યો દેખાય. આજુબાજુમાં જે મૂર્તિ બનાવવા અરે મંદિર બનાવવામાં જે આવેલું અને એની વધેલા જે પથ્થર છે એ પથ્થરો આજુબાજુ પડ્યા છે સરસ મજાના. આવી રીતના કંઈક આ બહારની સાઈડ પણ મસ્ત મજાની કલા છે. કલાકૃતિ સરસ મજાની ડિઝાઇન આવી રીતના બનેલી છે ને આ બધી આખા મંદિરની ફરતી ચારે બાજુ આવું જ છે સરસ મજાનું ડિઝાઇનવાળા પથ્થરોથી કોતરણનું કામ કરીને બનાવવામાં આવેલું છે. અને આજુબાજુમાં પથ્થર પડ્યા ને એ પણ કોતર કામ કરેલા છે સરસ મજાના. જોઈ શકો છો તમે આવી રીતના કંઈક. અને આ બાજુમાં તળાવ છે ને સરસ મજાનું મસ્ત. બોલ હવે મસ્ત મજાનું. અને રાજાને યાદમાં બનાવેલું સિદ્ધરાજ જયસિંહ જયસિંહની યાદ એ સદીમાં બનેલું એમની વખતની. તો થોડી ઘણી જાજી બધી માહિતી નથી પણ થોડી ઘણી છે એની. કેવા મસ્ત જો અહીંયા હાથથી વાળું દીધું થોડુંક આ બાજુ બતાવો તો ચારે બાજુ સરસ કોતર કામ કરેલું. આ બાજુ ફરવાનું આ બાજુ ફરવાનું જે બાજુ ફરે એ બરાબર પક્ષીઓને દાણા નાખવાનું કેવું કરે. એ મંદિર બનાવતી વખતે પિલર જેવું બનાવતા હોય છે ને આ બાજુ એવું ને એવું જ છે. આ બાજુ છે પછી ઓલી બાજુ પણ છે ને ચારે બાજુ છે. એક રાતમાં જેટલું બન્યું એટલું રાખ્યું નહીં. હા જેટલું બન્યું એટલું ચારે બાજુ પથ્થરો કોતર કામ કરે. એ રીતના કંઈક છે. દેવ દેવસ્થાનની મૂર્તિનું આ દેવ દેવસ્થાનની મૂર્તિઓ બનાવેલી. તો આ બાજુ પણ એવું ચારે બાજુ એવું ને હા ચાર ખૂણે સ્તંભ જેવું બનાવતા હોય છે ને આ કેટલું સરસ લાગે ને ડિઝાઇન તો જો આ સામે કેટલી ફોટો પાડી રામ ભગવાન એવું લાગે છે નહીં. આ બાજુ પથ્થર વધ્યા નહીં. ચારે બાજુ પથ્થર પડ્યા છે ને અને પથ્થર કેવા બધા કોતર કામ કરેલા છે જોઈ શકો છો. કેવો મસ્ત ઠંડો પવન જોઈ શકો છો ફ્રેન્ડ્સ. મસ્ત અને બારીક અને અદ્ભુત કલા છે અહીંયાની. સરસ લાગે છે ને. અને શું કહેવાય શિવ મંદિર અને એમ પણ કહેવાય છે કે સૂર્યનું પેલું કિરણ અહીંયા પડે એવું કહેવાય ને. જે શિવજી શંકર ભગવાનના 4 મંદિર છે એમાંનું આ છે ને. પેલું કર્ણાટક અને બીજું કયા 3 મંદિરો એમાંનું આ મંદિર ગણાય ને એવું કંઈક માન્યતા છે કહેવામાં આવે છે. જાજે બધી માહિતી તો અમે કંઈક ખબર નથી પણ થોડી ઘણી છે નહીં કે એવું કંઈક છે. અને આ બાજુ સરસ મજાનું મસ્ત આમ વાતાવરણ મસ્ત અને એક ટેકરી ઉપર છે એની મંદિર અને બાજુમાં તળાવ છે એટલે આમ વાતાવરણ ને આમ જગ્યા પણ સરસ લાગે ને એવું કંઈક છે. શાંતિ થઈ ગઈ. શાંતિનો અનુભવ થાય. હવે તળાવ બાજુ જઈએ તો ફ્રેન્ડ્સ આ શું કહેવાય છે કમેન્ટ કરીને તમે કહેજો કેવી આકૃતિ લાગે. આ શું બનવાનું ઉપરનું શિખર બનતું હોય ને એમાં નીચે લાગે ને શિખર બનાવવાનું હોય છે ને એવો પથ્થર છે જોઈ શકો છો. અહીંયા પણ આજુબાજુમાં પથ્થર પડ્યા છે. નકરા પથ્થર જ છે ને કેવી રીતના ગોઠવેલા હોય ને એવી રીતના તો કઈ ગોઠવણી નથી કરેલી પણ એવી રીતના જે કામ કરવાનું હતું આ અહીંયા અલગ થોડીક આકૃતિ હા. સરસ મજાનું પોતાનું કરેલું. આવું મંદિર ફર્સ્ટ વાર જોયું નહીં. પહેલી વાર અમે આયા દર્શન કરવા. અમે દાહોદ જિલ્લાના છે તોય નથી ખબર નહીં. દાહોદ જિલ્લાના છે તોય નથી ખબર. અને મારા પપ્પા શું કહેતા હા આ મંદિરે એવી પણ માન્યતા
કે આ મંદિરે છે ને હમ. બધા આખું પરિવાર પતિ પત્ની કે એમ બધા આવી શકે, પણ બાપ દીકરો એક હારે નહીં, એક સાથે નહીં આવી શકે એવું નહીં. હમ. એવી માન્યતા પણ અમને જાણવા મળેલી છે. આ બાજુ તળાવ કેવું લાગ્યું? એ બાજુ જવું છે આપણે તળાવ. ભગવાનનું કોતર આ બાજુની સાઈડ છે, અહીંયા પણ સરસ મજાની મંદિરની આજુબાજુમાં બીજા બધા ઝાડ ને તો આજુબાજુ વાળામાં નીલ કરીને પછી ખાખરો, પણ આ ઝાડ કઈ છે ને એ નહીં ખબર. આ આંબળી છે, ઝાડના નામ હશે કે જંગલ ભાઈએ થોડા ઘણા ખબર પડે. અને આ છે શું છે? આંબલી છે. હા આંબલી છે. અડી ભાળ એટલે ખબર પડે. કાંટા લાગે બાપ. અહીંયા પણ મસ્ત મજાના મહાદેવની મૂર્તિ છે બનાવેલી ને. ક્યાં છે? આ સામે છે, જોવો તો ને ઉપર. અને કોક રૂમાલ ભૂલી ગયું, જેની હવેલી ના લઈ જાય લઈ આવીને. દર્શન કરવા માટેની સરસ જગ્યા છે. અને એમ વાતાવરણ એવું પણ ઠંડુ ઠંડુ સરસ, કેમ કે અહીંયા એકદમ ચોમાસામાં તો અતિ ઉત્તમ નહીં. ખાઈ ભાળ પડતી કેવી મજા આવી. પગ દબાવ થાય, પગ દબાવ નહીં તારો હાથ મારે એટલે ઉપર પેલી બાજુ વાળી જાય. મજા ન થાય. મજા આવી હું મને અમે દર્શન કરી લીધા છે, ફરી લીધા છે, ફરી લીધું છે, ફરી લીધા નહીં. તો હવે ઘરે જવા માટે નકળી ગયા છે અને અલ્કેશ ગાડી લેવા લઈને આવશે પાછળ. અમે હવે હાલીને જઈએ છીએ. આગળ હજી થોડું ઘણું જોવાનું છે, જોઈ લઈએ નહીં. કેમ કે અંદર સ્કૂલ છે. ના ના જોવા જેવું છે, પણ ખબર નહીં જોવાનું હોય છે તો અમે તમને બતાવીશું વ્લોગમાં બન્યા રહેજો. અને નહીં જોવાનું હોય તો પછી તમને કહીશું નહીં. પણ આમ ચિત્રને એવું મસ્ત બહારથી દૂર લાગે, સરસ લાગે છે. દૂર લાગે સોરી, સરસ લાગે છે. એટલે મને એમ કે અંદર જોવાનું હોય છે, પણ લગભગ લોક મારેલું આજે લગભગ નથી ખુલ્લું, તો બહારથી બતાવી દઈશું. જેટલું દેખાય એટલું લોક મારેલું હોય નહીં.
કેવું સરસ છે. પંચવટી જોવાતું આમ થોડુંક જોવાય પણ દરવાજો બંધ છે એટલે અંદર નથી જવાતું. અલ્કેશ તમારાથી ઉપર વિડીયો ઉતરતો હોય દેખાડો. આમ ફોનમાં ન દેખાય, અમે જોયું. ગાંડા હોય તે ગંદકી કરે, એ ગાંડા હોય તો ગંદકી કરે, એ ગંદકી નહીં કરવી. ડાયા તેનાથી દૂર રહે. સ્વચ્છતા મારી ફરજ, સ્વચ્છતા હાલો. મારો અધિકાર. ગાંડા હોય એ ગંદ કરે, સાચી વાત છે ને નહીં? હાલો બેસી જાઓ. ટેકરાવાળી ડુંગરવાળી વિસ્તાર છે અમારે. ડુંગરમાં આવી રીતના કંઈક માર્ગ હોય છે, રસ્તો હોય છે અને ખેતી પણ કેવી કરેલી છે તમે અમારે ભેગું જોયું છે અને જોતા રહેજો. ઝાડવાળા ટેકરાવાળી જમીન છે એમાં ખેતી કરેલી છે. નહીં લાલ જોઈ શકો છો તમે, બતાવું સરસ કેટલું સરસ લાગે. રંગીલું કાળું સારું કામ છે ને. જોઈ શકો છો. આપણે ત્યાં આવી જા. સરસ મજાનું અહીંયા રહીને અમારા ગામડાનું લોકેશન છે, દેખાય છે, જોઈ શકાય છે. અને અહીંયા ફ્રેન્ડ્સ છે ને અહીંયાથી પાણી નીકળે છે, ઝરણા જેવું છે. અહીંયા જોઈ શકો છો. અહીંયા કંઈક અહીંયાથી ઝરણું ચાલુ થાય છે, પછી અહીંયા રહીને અહીંથી નીચે રહીને જોઈ શકો છો આ બાજુ જાય છે. પછી આ ઝરણું નંદીને મળી જાય, હડપ નંદીને. નહીં અલ્કેશ બોલો તો ખરા કાંઈક. તો ફ્રેન્ડ્સ દર્શન કરીને આવી ગયા છે, પહોંચી ગયા છે ઘરે.